Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. મામલો શરદ ધાનાણી મુદ્દે મોહન કુંડારિયાનું નિવેદન સામે આવ્યું છે. પત્રિકા વાયરલ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ તેવું કુંડારિયાએ કહ્યું છે. લેવા અને કડવા પટેલ એક મગના બે ફાડા છે. આવું કુંડારિયાએ કહ્યું અને સાથે જ કહ્યું કે આવી પત્રિકાથી કોઈ અસર નહીં થાય. પોલીસ ઝડપથી કામગીરી કરશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી છે. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. લોકસભાની ચૂંટણી પહેલા લેવા પાટીદારને સંબોધીને એક પત્રિકા છે તે વાયરલ થઈ છે ને હવે પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો છે કે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી છે તેની પણ સંડોવણી આ જે પત્રિકા વાયરલ કરવામાં છે. મારી સાથે સાંસદ મોહનભાઈ કુંડારી છે. મોહનભાઈ, શું કહેશો? લેવા પટેલને સંબોધીને જે પત્રિકા વાયરલ થઈ હતી, કઈ રીતે જુઓ છો આને તમે? ખાસ કરીને છેલ્લા 4-5 દિવસથી આ મુદ્દો પ્રેસ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય એની અંદર એક ચર્ચાઓની એના ઉપર છે. ત્યારે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. કોશિશ સત્ય બાવજૂદ તપાસ પણ કરી રહી છે. જે કોઈ સંડોવાયેલા હોય એના ઉપર એક્શન લેવો જોઈએ. બે સમાજની માંગણી છે. તો ખાસ કરીને આની જલ્દી તપાસ પણ પૂર્ણ થશે. જે કોઈ સંડોવાયેલા હશે એના ઉપર એક્શન પણ લેવામાં આવશે. મોહનભાઈ, શરદ ધાનાણીનું નામ આવ્યું છે, પરેશભાઈના ભાઈ છે અને એની આ સંડોવણી ખુલી છે. શું કહેશો આને લઈને તમે? આજે મેં છાપાની અંદર વાંચ્યું છે, એના ભાઈનું નામ છાપામાં પણ લખેલું છે અને પોલીસ તપાસ કરી રહી છે. જો સત્ય હશે તો એની પણ ધરપકડ કરવામાં આવશે, એના પણ એક્શન લેવામાં આવશે. એ 100% છે. આ પ્રકારની પત્રિકાથી કેટલો ફેર પડતો હોય, શું માનો છો તમે? કારણ કે લેવા પટેલ અને કડવા પટેલને સામસામે કરી દેવાની પણ એક વાત છે, એક ચર્ચા છે તે થઈ રહી છે. આ બે સમાજ સાથે છે. ગઈકાલે જબરજસ્ત પાટીદાર સંમેલન પણ મળ્યું હતું. બે સમાજના રાજકોટના અને જિલ્લાના મોભીઓ પણ હાજર રહ્યા હતા. બે સમાજ માટે આવી પત્રિકાથી વિભાગ પડે એ શક્ય નથી. બે સમાજ એક છે ને એક સાથે રહેવાના છે. ખોડલધામ છે, તેમના પ્રવક્તાએ નિવેદન કર્યું છે કે લેવા પટેલને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. શું કહેશો આની? ખાસ કરીને બે પાટીદાર સમાજ એક જ છે, એક જ મગની બે ફાડ છે અને ગઈકાલે એને શક્તિ પણ બતાવી હતી. આના ઉપરથી બે સમાજમાં આ પત્રિકાના કારણે કોઈ ધૂળના પેદા થાય એવું મને લાગતું નથી. પણ જે લોકોએ હીન કૃત્ય કર્યું છે એના ઉપર એક્શન લેવા જોઈએ. એટલે સાંસદ મોહનભાઈ કુંડારિયા છે કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે પણ કસૂરવાર હોય તેની સામે કાર્યવાહી થવી ખૂબ જ જરૂર છે. જો શરદ ધાનાણીનું નામ હોય તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.